અરવલ્લીના ભિલોડાના મઉ તરફ જવાનો રસ્તો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે। ગરનાળાનું કામ ચાલુ ન થતાં લોકો વાહન ચાલકો હાલાકીનો ભોગ બન્યા છે। ગરનાળું બનાવવા માટેનું મટીરિયલ સ્થળ પર તૈયાર હોવા છતાં કામ ન શરૂ થતાં કામગીરી સામે સવાલો ઊભા થયા છે। કામગીરી કયા કારણોસર ચાલુ નથી કરાઈ તેના પર સવાલો ઊભા થયા છે। ઝડપથી કામગીરી શરૂ કરાય તેવી વાહન ચાલકોની માંગ છે। 3-4 વર્ષથી ગરનાળું તૂટ્યું હોવા છતાં તંત્ર કામગીરી શરૂ કરવામાં ઉદાસીનતા બતાવી રહ્યું છે, જેથી કરીને ગરનાળાનું કામ ચાલુ ન થતાં વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મઉથી મઉ છાપરાની વચ્ચે જે ગરનાળા માટે ડાયવર્ઝન આપ્યું છે મઉ છાપરા થઈને, એ રસ્તાને ઘોડે 10 દિવસ થઈ ગયા। માલ સામાન આવી ગયો છે, પણ સ્થળ ઉપર કોઈ મજૂર કે કોઈ કોન્ટ્રાક્ટર જોવા મળતા નથી અને અમારા મઉ છાપરા ગામની વચ્ચે થઈને આવવાનું થાય છે। રસ્તો સાંકડો છે, બહુ તકલીફ પડે છે। રસ્તો બંધ છે અમારો શું 10 દિવસથી બંધ છે। કામકાજ થતું નથી ચાલુ? નહીં, કામકાજ થતું નથી, ખાલી બે સાઈડ રસ્તા બંધ કર્યા છે, પણ કામકાજ બંધ છે, કોઈ જોવા મળતું નથી।